ગુજરાત રાજ્યમાં જમીન અને મિલકત વ્યવહારો માટે મહત્વપૂર્ણ ગણાતા જંત્રી દરો ફરી એકવાર સુધારવા સરકાર તજવીજ કરી રહી છે. જો બધું સુસંગત રહેશે તો રાજ્ય સરકાર 30 માર્ચે નવા સુધારેલા જંત્રી દરોની જાહેરાત કરી શકે છે. 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી સુધારણા સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે UDA અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ સમિતિઓ વિવિધ વિસ્તારમાં જમીનના બજાર ભાવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અન્ય પરિબળો ધ્યાને લઈ નવી જંત્રી દરો માટે અભિપ્રાય આપશે. નવી જંત્રી દરો દ્વારા રિયલ એસ્ટેટ માર્કેટ, બિલ્ડર્સ, રોકાણકારો, સામાન્ય ઘર ખરીદનાર અને કૃષિ જમીન ધરાવતા ખેડૂતો પર સીધી અસર પડશે. જો નવા દરો વચ્ચે તો જમીન ખરીદવા માટે વધુ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. આથી રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે છે. બીજી બાજુ જો બજાર ભાવની સરખામણીએ જંત્રીના દરો ઊંચા રાખવામાં આવશે તો જમીન ખરીદી વધુ વ્યાજબી બની શકે. આગામી નવા સુધારેલા જંત્રી દરો માટે તમામ રિયલ એસ્ટેટ અને રોકાણકારોની નજર રાજ્ય સરકારની જાહેરાત પર ટકી છે. જો 30 માર્ચે જાહેર થશે તો 1 એપ્રિલ 2025થી તે અમલમાં આવશે.